આજે આપણે ભાઈ 2026 માં પહેલી દાન ચોટીલા પૂનમ ભરવા ગયા. તો શું કે મારા ભાઈ, એમાં જય શ્રી કૃષ્ણ. મારું નામ છે જેડી ભાઈ. તો સવારના ભાગી ગયા છે 5 ને આપણે જવાનું છે ભાઈ ચોટીલા. અને પછી ભાઈ આપણી મોટી મેના રાણી આવી ગઈ. આજ રવિવાર હતો એટલે ભાઈ જયુન સ્વામી બે આયા. અને પછી ભાઈ નીકળી ગયા ચોટીલા જવા. ભાઈઓને ભાઈ ગુજરાતમાં રહો કે ગુજરાતની બહાર જાઓ, પણ માવા વગર તો ન જ ચાલે. ये बड़ी अच्छी बात कही आप. પછી આવી ગયા ભાઈ જીઓના પેટ્રોલ પંપ. હમણાં કે ભાઈ પેટ્રોલ વાળી ગાડી લીધી ત્યાં તો ભાઈ ગેસ આપણને ચડે છે. અમારી ગાડીમાં ભાઈ લુંગી નાખીને સ્વામીજી આવ્યા. ભાઈ દેવાંગી હોટેલ ઉપર ગયા ચા પીવા. અને આનો ભાઈ ફૂલ વિડીયો યુટ્યુબ ચેનલમાં કાલે આવી જશે. અને પછી ભાઈ આપણે ચોટીલા પહોંચી ગયા. દબાણ આઈટોન 2026 માં આપણે પહેલી દાન ભાઈ ચોટીલા આવ્યા. હવે ભાઈ બજારમાં ખુલ્લું લાગે. પૂનમ છે એટલે ભાઈ ગળદી તો થોડી ગઈ છે ને પછી ભાઈ આપણે નાળિયેર લઈ લીધું. ઊંઘમાં ભાઈ ઊંધા બટન ફિટ કરી દીધા જૈન મમ્મીએ. પછી ભાઈ આપણે ચોટીલા ચડવાનું ચાલુ કર્યું તો જયભાઈ ની ફાટી રહી. અબે સાલે. અને પૂનમના દિવસે ભાઈ એટલી ગળદી હોય જોઈ લ્યો ભાઈ. તમારી હાટુક થઈને ભાઈ હું 3 વાગે જાગ્યો અને તમે ભાઈ એક લાઈક ને એક જય માતાજીની કોમેન્ટ નહીં કરી શકો. અને તમે અને મેં દર્શન કરી લીધા અને પછી ભાઈ મેં નાળિયેર વેચીને નાખ્યું. આ છે ભાઈ ચોટીલાનો કંઈક વેલી હવારનો વ્યૂ. અને પછી ભાઈ આપણે હેઠે ઉતર્યા ત્યાં તો અંજવાળું થઈ ગયું કડીક. અને પાર્કિંગ થી ભાઈ કંઈક આવો ડુંગર દેખાય જોઈ લો. પાવડિયા. हाँ भोजी. હલવાયા. જ્યાં ભાઈ રોડ હતો અહીંયા વચ્ચે કોક ગાડી મૂકીને જતું રહ્યું એટલે ભાઈ હલવાણા. પછી નીકળી ગયા ભાઈ અમે ઘરે જવા. જયુભાઈ સનરૂપાઈ બાય નીકળ્યો તો આયુષ્યભાઈ નું પેટ ખેંચતો એટલે એન્ટ્રી વિખાઈ ગઈ. कैसे कैसे लोग रहते हैं यार यार. અને પછી આવી ગયા ભાઈ હોટલમાં થોડો નાસ્તો કરવા. તમે ભાઈ ફરવા જાવ ને ફાફડા ખાઓ એની કરતા ભાઈ ઇડલી હલકો ખોરાક હોય છે. તમે ભાઈ ફાફડા ખાઓ કે ગમે એ ખાઓ, મારે તો ભાઈ કહેવાની ફરજ હતી. क्या बात है सर, क्या बात है सर. અને પછી ભાઈ અમે નીકળી ગયા વસ્ત્રી જવા માટે. અને પછી ભાઈ અમે આવી ગયા મેલડીમાના મંદિરે. જે માતાજીને માનતો ભાઈ લાઈક ફોલો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને પછી ભાઈ જયુભાઈ ના લખણ ચાલુ થયા ગાડીમાં. એને ભાઈ પવા બટેકા મગજમાં આવી ગયા હતા. कौन है ये लोग, कहाँ से आते हैं? પછી વચ્ચે મારા મામાને ઘર આવતું એટલે ભાઈ અહીંયા આવતા રહ્યા. આ છે ચાડીઓ મારો મામાનો છોકરો એટલે કે મારો ભાઈ. અને પછી નીકળી ગયા અહીંયાથી ઘરે જવા માટે. આજનો મિની બ્લોગ ગમે તો વિડીયોને લાઈક ફોલો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મારા વાલા.